બધા ડબલા લઈને ચમડા હે ગયા એટલે ફૂંટાએ પેટ્રોલ પંપ બંધ થવાના છે એટલે હાલ છે ને પેટ્રોલ ને ડીઝલ બધું લાઈન ભરીને મિલ દઉં ને તો કોમ આવે બંધ થઈ જાય તો સાચી વાત છે लेकिन एक सेकंड એ વાહ 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 और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है તારા પાસે તો કે જાતો જ નહીં ચલો માટે પેટ્રોલ લેવા હેડો છે તું અલ્યા તારી સમાચાર જોઈને મારું મગજ ભમી ગયું એક કી થાપે મોટું ફેવરી નાખો સોનું મને ઘેર હેડ જગા નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ને મિત્રો. આજે આપણે એસબી હિન્દુસ્તાન તરફથી એક વિડીયોની અપડેટ તો નથી, પરંતુ મિત્રો ઘણા દિવસોથી આપણા વિડીયો નહોતા આવતા. એનું કારણ એક જ છે કે મિત્રો હું એક મોટા પ્રોબ્લેમમાં ફસાઈ ગયો હતો, પરંતુ મિત્રો હવે આપણા રેગ્યુલર વિડીયો આવવા મળશે. તો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આ હતી મારી આજની અપડેટ. મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો એસબી હિન્દુસ્તાન દરેક અપડેટ સૌથી પહેલાં જોવા માટે અને આવા અવનવા વિડીયો જોવા માટે બાકી તમે મિત્રો એક આ વાઘુબાનો વિડીયો જોવો, જેમાં મિત્રો વાઘુબા શું કહી રહ્યા છે તમે મિત્રો એ વિડીયો જોવો. ખરેખર ધન્ય કહેવાય આપણા ખેડૂતને કે વાવણી કરવા જાય એટલે બિયારણમાં લૂંટાય અને પાક થોડો મોટો થાય અને પાવા આવે એટલે ખાતરમાં લૂંટાય અને પાક કમ્પ્લીટ પાકી જાય એટલે કુદરતી માવઠામાં લૂંટાય અને વધ્યો ઘટ્યો પાક લઈ અને માર્કેટમાં જાય એટલે ભાવમાં લૂંટાય. એટલે તો કહેવાય છે કે ખેડૂત જગતનો તાત.